નમસ્કાર મિત્રો, સ્વાગત છે વાતો સફરની યુટ્યુબ ચેનલ ઉપર। આપણે લાસ્ટમાં બાહુબલી હિલ ઉપરથી ફોટોશૂટ કરીને 2 વાગ્યે ત્યાંથી નીકળીને અત્યારે આપણે અલસીગઢ બાજુ જાય છીએ, અલસીગઢ અને રાયતા હિલ બાજુ। અને અત્યારે જોઈ શકાય કે આપણે અહીંયા બહુ જ વળાંકવાળા રસ્તા, ઢાળ અને સિંગલ પટ્ટી રસ્તો છે, એટલે જે પણ ટૂંકમાં ત્યાં શૂટિંગ કરવા જાય તો જે હેવી ડ્રાઈવર છે એ ગાડી ચલાવવાનું પ્રિફર કરે, કારણ કે બહુ જ ટૂંકમાં કોમ્પ્લિકેટેડ રસ્તા છે, એટલે ધ્યાન રાખીને આપણે ગાડી ચલાવવી પડે। અને આ 1 થી 1.5 કલાકના અંતરે આપણે ટૂંકમાં 1 થી 1.5 કલાકનો સમય જેવો લાગે ત્યાં પહોંચતા। અને અત્યારે આપણે 2 વાગે બાહુબલી હિલ ઉપરથી શૂટિંગ કરીને નીકળ્યા હતા। અત્યારે જોઈ તો અત્યારે આપણે અહીંયા અલસીગઢે પહોંચી ગયા છીએ। અને આ રીતે આપણે રસ્તામાં વ્યવસ્થિત 4 વ્હીલ આપણે પાર્ક કરીને અહીંયા આપણે એક નાનો વોટરફોલ છે તો ત્યાં શૂટિંગ કરવાનું છે। જોઈ શકાય છે કે આ રીતે નીચે જે દેખાય તો ત્યાં શૂટિંગ થાય છે। આ ઉપરથી ઉપરનો વ્યૂ છે। તો આ રીતે અત્યારે ફેબ્રુઆરી મહિનો છે છતાં પણ અહીંયા આટલું પાણી આવે છે। અને જો ચોમાસા હોય તો અત્યારે અહીંયા જે પાણીનો ટૂંકમાં ફ્લો છે એ વધી જતો હોય છે, અને અહીંથી નીચે જવાય ત્યાં બધા લોકો જે પ્રી વેડિંગ શૂટ કરવા આવ્યા હોય તો ત્યાં તેનું શૂટિંગ થતું હોય છે। આ રીતે મસ્ત નેચરલ નજારો છે। અત્યારે જોઈ તો કે અહીંયા આપણે અલસીગઢે એક અહીંયા આપણે સ્નેક્સની દુકાન પર છે, ત્યાં જે ગુજરાતી લોકો જતા હોય તો તેના માટે બાલાજીની વસ્તુ ત્યાં મળી જશે। અલસીગઢનો ઉપરથી કંઈક આ રીતે વ્યૂ આવે છે, અને આ રીતે નીચે ઉતરીને આપણે ફોટોશૂટ બધા કરતા હોય છે, અને બહુ સરસ વ્યૂ અહીંથી આવે છે। અલસીગઢ આપણે 1-1.25 કલાકનું શૂટ પૂરું કરીને તેના પછીનું નેક્સ્ટ લોકેશન આપણે અત્યારે રાયતા હિલે આવી ગયા છીએ। ત્યાંથી હાર્ડલી 25 થી 30 મિનિટનો રસ્તો હશે। ત્યાંથી અત્યારે વ્યૂ છે એ ઇવનિંગનો વ્યૂ છે। જોઈ શકાય કે બહુ સરસ વ્યૂ આવે છે। સનસેટ જ્યારે થતો હોય ત્યારે આપણા રાયતા હિલે આપણે ફોટોશૂટ કરવામાં બહુ સારા લોકેશન આવે છે અને સારું ફોટો શૂટિંગ થાય છે। અત્યારે આપણે અહીંયા જોઈએ તો કે લાલ છે, અલગ અલગ જે ખુલ્લી કહેવાય ગાડી છે, પછી બુલેટ છે, એ બધું અહીંયા મળી રહી આપણે શૂટિંગ માટે। અને ખાસ કરીને મિત્રો ધ્યાન એ રાખવાનું કે અહીંયા અત્યારે ડાયરેક્ટ આપણે ભાવ પૂછાવશું તો વધારે ભાવ કહેશે, એટલે બાર્ગેનિંગ ખાસ કરીને કરવાનું આપણે। અત્યારે આ જો આપણે જે ગાડી છે એ આપણે અત્યારે શૂટિંગ માટે નક્કી કરેલી છે, અને 1 કલાકનો રેન્ટ તેને 6000 રૂપિયા કીધેલો છે। પહેલાં 8000 કહેતા હતા, પછી આપણે એમાં 6000માં નક્કી કરેલું છે। જે લાલ ગાડી છે તેનો રેન્ટ આપણે સમજો કે 3 થી 4000માં થઈ જાય। હવે આપણે 1 થી 1.5 કલાકનું ફોટોશૂટ પૂરું કરીને રાત્રે અત્યારે 7:30 જેવો સમય થયો છે। અત્યારે આપણે ત્યાં રાયતા હિલેથી ફોટોશૂટ કરીને નીકળી ગયા છીએ, અને હવે ડાયરેક્ટ આપણે નાથદ્વાર જાશું। વચ્ચે ઉદયપુર, પછી ઉદયપુર નાથદ્વાર હાઈવે ઉપર કોઈ સારી હોટલે જમીને ડાયરેક્ટ આપણે નાથદ્વાર જાશું, ને નાથદ્વાર આપણે નાઇટ સ્ટે કરવાના છીએ। અને ત્યાંથી આગળના જે બીજા દિવસના જે લોકેશન છે એ નાથદ્વારથી ટૂંકમાં નજીક છે, એટલે ત્યાંથી પછી આપણે આગળ બીજા દિવસનું શૂટિંગ કરશું। ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર। આજે દિવસ છે ત્રીજો, અને ગઈકાલે રાત્રે આપણે લાસ્ટમાં જે રાયતા હિલ હતું ત્યાંથી શૂટ પૂરું કરીને આપણે નાથદ્વાર આવી ગયા હતા। પછી ઉદયપુર નાથદ્વાર વચ્ચે સાવરિયા હોટલ આવે, ત્યાં જમણવાર બહુ સારું મળે છે ગુજરાતી, તો ત્યાં જમી લીધું હતું। અને અત્યારે આપણે રાત્રે નાથદ્વાર પહોંચ્યા હતા, અને અહીંયા કોઈ પણ સારી હોટલ હોય તો 1000 થી 1500 રૂપિયામાં એક રૂમ એ રીતે મળી જાય, ને સુવિધા બધી સારી હોય છે, જોઈ લેવાનું। અહીં આવીને પણ બુક કરી તો પણ વાંધો નથી આવતો, મળી જાય છે રૂમ। અને અહીંથી હવે આગળ આપણે આજના શૂટ માટે નીકળશું। નાથદ્વારથી આપણે પહેલું લોકેશન ડમ્પિંગ યાર્ડ લીધેલું છે, કે જે નાથદ્વારથી 27 થી 30 કિલોમીટરના અંતરે આવે છે। અને અહીંયા પર કપલ દીઠ ટિકિટ 2100 રૂપિયા ટિકિટ છે। અને અહીંયા આખું વ્હાઇટ ડમ્પિંગ યાર્ડ છે, કે જેમાં ફોટોશૂટ બહુ સરસ આવે, અને અહીંયા ઘણા બધા કપલ છે અત્યારે હાલ ફોટો શૂટિંગ કરાવી રહ્યા છે। 2100 રૂપિયા પર કપલ ટિકિટ છે, સાથે કોઈ જે આવે છે તેની કોઈ ટિકિટ અલગથી આપણે પે કરવાની નથી। ડમ્પિંગ યાર્ડથી આપણે ફોટોશૂટ કરીને અત્યારે રિટર્ન નાથદ્વાર આવીને બપોરે જમી લીધું, અને ત્યારબાદ આપણે જમીને નેક્સ્ટ લોકેશન ઉપર અત્યારે આપણે જાય છીએ, કે જે અત્યારે આપણે નાથદ્વારમાં જ આવેલું છે, કે લાલબાગ।
તો કે જે નાથદ્વારમાં છે, તો ત્યાં આપણે જવા નીકળ્યા છીએ. લાલબાગમાં આપણે એન્ટ્રી અત્યારે કરી લીધી છે. એન્ટ્રી ટિકિટની હું વાત કરું તો કે આપણે પર કપલ કેમેરાની એન્ટ્રી ફીસ છે 590 રૂપિયા અને પર પર્સનની ટિકિટ છે 20 રૂપિયા. આ આપણે અત્યારે લાલબાગનો અંદરથી વ્યૂ છે. ફોટોસ માટે બહુ સારું એવું લોકેશન છે. લાલબાગેથી આપણે ફોટોશૂટ કરીને અત્યારે આપણે પુરોહિતોકા તાલાબ લોકેશન ઉપર આપણે ફોટો શૂટિંગ માટે આવી ગયા છે. અહીંયા ટિકિટના દરની વાત કરું તો કે 145 રૂપિયા પર પર્સન, 250 રૂપિયા આપણે 250 રૂપિયા કેમેરાની, અને ડ્રોનથી શૂટ કરવું હોય તો 1000 રૂપિયા ડ્રોનની ટિકિટ છે. તો આ રીતે ટિકિટનો દર છે ને આ આપણે પુરોહિતોકા તાલાબનું લોકેશન છે. તો મિત્રો આપણે પેકઅપ કરીને ઉદયપુરથી રાજકોટ જવા રવાના થયા છીએ. તો મિત્રો આપણે આ પ્રી-વેડિંગ શૂટમાં મેક્સિમમ ટ્રાય કરી છે કે જેટલા લોકેશન ઉપર આપણે શૂટિંગ કર્યું તો એ બધા આપણે બતાવવાની, અને નેક્સ્ટ પાર્ટમાં આપણે જણાવવાના છીએ કે આપણે ટોટલ કેટલો ખર્ચો થાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વ્લોગમાં આપવાના છીએ. તો આપણે ચેનલ વાતો સફરની સાથે જોડાયા રહેજો, અને જો વ્લોગ સારો લાગ્યો હોય તો આપણે લાઈક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.